હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન એટલે કે જે સોશિયલ સાયન્સ છે, તો એ સોશિયલ સાયન્સનું વિભાગ બીનું સરસ મજાના જે આઈએમપી સવાલો છે તો એમના વિશે આપણે વાત કરીશું। વિભાગ એની અંદર આપણે ખબર છે કે જે હસમુખ સર, ગોટી સર જે હતા, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ બહુ આવતી હતી કે સર એમને પણ બી સી ડીની અંદર બોલાવો, તો એમણે સરસ મજાના તમારા માટે વિભાગ બી સી ડીના એમના અનુભવને આધારે આપણે પ્રશ્નો આપ્યા છે। સરસ મજાના પ્રશ્નો છે, એ પ્રશ્નો તમારી સાથે શેર કરવાના છે। તો એની અંદર શું જવાબ લખવો, શું આવે મુદ્દાઓ, તો એમના માટે આપણી વચ્ચે હસમુખ સર છે, બરાબર, એમને આપણે આવકારીએ। તો પ્લીઝ હસમુખ સર, ગોટી સર, અમારી વચ્ચે તમે ઉપસ્થિત થાઓ અને બાળકોને જરૂરી સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન પૂરું પાડો। નમસ્કાર સાહેબે જે કીધું એ પ્રમાણે વૈદ ડિજિટલ એજ્યુકેશન જે છે એ આ સામાજિક વિજ્ઞાન જે છે એનું પેપર છે એની તૈયારી કરવા માટેનો ખાસ કરીને સજ્જ થઈ રહ્યું અને આપ સુધી માહિતી પહોંચાડવાનો સઘન પ્રયાસ કરી રહ્યા છે। તો એક તમને માહિતી મારી એ આપી છે કે છેક સુધી તમે આ વિડીયો જોજો, જેથી કરીને તમને સામાજિક વિજ્ઞાનનું પેપર એકદમ સરળ લાગશે। તો મને વિશ્વાસ છે તેમ છેક સુધી આ વિડીયો જોશો। સરસ મજાની વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરી દો, બરાબર, ગોટી સરને કે ભાઈ તમે અમારું સામાજિક વિજ્ઞાનનું પેપરનું જે બોર્ડ દ્વારા પેપર લેવાઈ જાય પછી સોલ્યુશન માટે પણ આવજો, કારણ કે અત્યારે એમની પાસે સમય નથી એવું એમને કીધું છે તે દિવસે, બરાબર, સોમવારે જેવું પેપર પૂરું થાય એમની પાસે સમય નથી। તો પ્લીઝ મિત્રો આપણે ગોટી સરની એટલી કમેન્ટ જ કરી દઈએ, પ્લીઝ ગોટી સર, બરાબર, એટલે એને આપણે મજબૂર કરીએ આવવા માટે અને સમય કાઢવા માટે મજબૂર કરીએ। તો ખાસ કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બરાબર, જેથી તમને અવનવી માહિતી મળી શકે। તો જોઈએ સર આપણે વિભાગ બી। ઓકે, ચાલો ટૂંકમાં ઉત્તર આપો। તો 13માંથી કોઈ પણ 9 સવાલના જવાબ આપવાના છે। તો આ બાબતે સર તમારું શું કેવું થાય, 13માંથી 9 લખવા જોઈએ? વેરી ગુડ સર, સવાલ તમે બહુ સારો કર્યો। બાળકો માટે આ બહુ અત્યંત બાબત જરૂરી છે। હવે તમને જણાવી દઉં મિત્રો, કદાચ તમે 3 ગુણના અને 4 ગુણના સવાલ જે છે એ કદાચ એક્સ્ટ્રા નહીં લખો તો ચાલશે, ને ન લખવા જોઈએ, પણ 2 ગુણના સવાલ જે છે સાહેબ મારો મત એવો છે કે એક્સ્ટ્રા તમને જો આવડતા હોય તો તમે +2 સવાલ એક્સ્ટ્રા લખો તો વધુમાં વધુ ઉત્તમ ગણાય। ઓકે, ટૂંકમાં 2 વધારે, કારણ કે કોઈ નાની ભૂલ હોય તો એમાં જે વધારે માર્ક્સ હોય એ કાઉન્ટ કરવામાં આવતા હોય છે, તો એનાથી આપણે ફાયદો થાય, ચોક્કસ ફાયદો થાય। ખાસ કરીને રેન્કર જે છે એમને તો ખાસ જોવાનું છે। ચાલો, નેગ્રીટો હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો। એક પહેલો સવાલ, આ નેગ્રીટો હબસી પ્રજા જે છે આપને ખબર છે કે પાઠ નંબર 1 ની અંદર આવતી આ માહિતી છે। નેગ્રીટો હબસી પ્રજા જે છે એ ભારતની સૌથી પ્રાચીન પ્રજા તરીકે એને ઓળખવામાં આવે છે, જેને આપણે નિગ્રો તરીકે પણ એને ઓળખીએ છીએ, અને ટૂંકું કદ, ચપટું નાક જેવા એના શારીરિક વિશેષતાના લક્ષણો છે અને સૌથી પ્રાચીન પ્રજા તરીકે એની ગણના થાય છે। ઓકે, ટૂંકમાં મુદ્દાવાજ વ્યવસ્થિત લખવું। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો। ઓકે સાહેબ, પાઠ નંબર 1 ની અંદરની પણ માહિતી છે। સંસ્કૃતિ એટલે આપણે અંગ્રેજીમાં કલ્ચર કહીએ છીએ, કે જે આપણા દેશની અંદર મહત્વની બાબત એ છે કે સૌથી પ્રાચીન ભારત દેશ છે, વિવિધ પ્રજા ભારતની અંદર આવી અને અહીં સ્થાયી થઈ અને અહીંયા જ રહેવા લાગી, અને જેને કારણે ભારત દેશની સંસ્કૃતિ મહાન બની અને ભારત દેશની 3 બાજુ સમુદ્ર આવેલો છે અને ભારત દેશ દ્વીપકલ્પીય દેશ છે, એટલે ભારતની સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આ પાઠ નંબર 1 ની અંદર વિશેષ માહિતી મળશે સાહેબ। ઓકે, ચાલો, પાટણના પટોળા, પાટણથી પટોળા છેલ્લાજીરે લેતા આવજો, પણ હવે તો મોંઘા છે, બરાબર, અને ઓરિજિનલ પટોળા તો આપણે પોસાય પણ નહીં, અને એના જે હવે લગભગ હસ્તકલા કારીગરી છે લુપ્ત થવાને આરે છે, લગભગ 2 કે 3 પરિવાર જ આ ચલાવે છે અત્યારે હાલમાં। પાટણના પટોળાની અંદર સાહેબ મહત્વની ખાસિયત એ છે બેવડ એક ખાસ શબ્દ એ મુદ્દો લખી જ નાખવાનો। બેવડ એટલે બંને બાજુ, બંને બાજુ એટલે વણાટ, બંને બાજુ વણાટ કરી શકાય છે, એટલે એ કિંમતી છે, મોંઘા છે, બરોબર છે, અને ખાસ કરીને સોલંકી યુગની અંદર એનો ખાસ વિકાસ થયો છે અને 850 વર્ષ જૂની આ કલા છે। ઓકે, એટલે તમારા 2-3 મુદ્દા જે સરે કીધા એ બધા આવી જવા જોઈએ। માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે। પાઠ નંબર 2 ની માહિતી સર આ છે। આ પણ પાટણના પટોળા પછીનો જે પ્રશ્ન છે સાહેબ, આ પણ પાઠ 2 ની અંદર છે કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે આ માનવ સર્જિત વારસો, આ તો પ્રાચીન સમયની અંદર પહેલાના જે કંઈ પણ ઘડા છે, કુલડીઓ છે, કુંભારનો ચાકડો, એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર, એક ગુણ કામ લાગે એવું છે। અરે વાહ, બહુ સરસ।
કુંભારનો ચાકડો એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર છે. તો આ બધું જે છે માટીના વાસણો બનાવવાનું જે છે પહેલેથી આ ચાલતું હતું. એટલે આજના સમયની અંદર આ માટીનો ઉપયોગ ઘટતો જઈ રહ્યો છે. Okay. અને વધુને વધુ પ્રાચીન સમયની અંદર માટીનો ઉપયોગ થતો હતો. અને પ્રાચીન સમયની અંદર પકવેલી માટી જેને ટેરાકોટા કહેવાય. ટેરાકોટા એ બી પહેલાના સમયની હેતુલક્ષીમાં અંદરથી, નાગાર્જુન કોંડા અને મહેસાણાના લાંઘણજ ખાતેથી આપણે એના અવશેષો મળી આવ્યા છે. અવશેષો મળી આવ્યા છે 2 જગ્યાએથી. ઓકે, તો એમાં 4 સવાલ બીજા હેતુલક્ષી મિત્રો થઈ ગયા છે. ચાલો, કોણાર્કનું સૂર્ય મંદિર. સરસ પ્રશ્ન સાહેબ તમે લઈને આવ્યા છો. અને બીજી રીતે પણ એ પૂછી શકે છે કે ₹10 ની નવી ચલણી નોટમાં ₹10 ની નવી ચલણી નોટમાં આપેલા સ્થાપત્ય વિશે પરિચય આપો. સાહેબ એ પણ તમને જણાવી દઉં કે આ 10 રૂપિયાની વાત થઈ. 20 રૂપિયાની અંદર ઇલોરાની ગુફા વિશે પણ ઇલોરાની માહિતી ગુફા, આવે. yes. 50 રૂપિયા હમ્પીનું પણ માહિતી આવે. 200 માં સાંચીના સ્તૂપ વિશેની માહિતી આવે. અને 500 ની અંદર જે છે એ લાલ કિલ્લો, આ બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે. હા, 500 નોટમાં 500 ની નોટ જ્યારે નવી ચલણી નોટ આવી ત્યારે, અને ખાસ કરીને 100 રૂપિયાની ચલણી નોટ છે રાણીની વાવ, ગુજરાતની આન બાન શાન આપણી. બરોબર. તો એ માટે કોણાર્કનું સૂર્ય મંદિર છે ₹10 ની ચલણી નોટમાં છે. અને ખાસ કરીને આ સૂર્ય દેવને સમર્પિત આખું મંદિર જે છે નરસિંહવર્મન પ્રથમના સમયની અંદર આ, અને ઓડિસીની સંસ્કૃતિ 13મી સદીમાં ઓડિશાની સંસ્કૃતિની ઝાંખી કરતું આ આખું મંદિર છે. એક પ્રકારનું મંદિર છે સાહેબ. એક કામ કરીએ સર, હું કહું ₹10 ની, 20 ની, 50 ની, 30 ની નહીં લગતા મિત્રો, 100 ની અને 200 ની, 500 ની નથી લઈ જાવી, રિસ્ક વધી જાય. તો આ નોટ આપણે પાઉચમાં લઈ જઈએ, સાથે લઈ જઈએ પાઉચમાં, કે ભાઈ મારે ટ્રાવેલિંગ માટે પૈસાની જરૂર છે તો લઈ ગયા. જરૂર પડી તો એ નોટ જોઈ ચાલી શકે થોડુંક. હા, એટલે એમાં કોઈ ઇશ્યુ તો આવે એવું છે નહીં, કારણ કે રૂપીસ તો તમે લઈ શકો ને, આપણે ક્યાં ચોરી કરવી છે. હા, એ વાત સાહેબનો આઈડિયા પણ સારો છે. પણ શક્ય હોય ત્યાં સુધી તમે પાકો સાહેબે કીધું એ પ્રમાણે કરી નાખો તો વધારે સારું. અને રૂપિયા લઈ જાવ તો તમને કોઈ એનું કઈ કહેવાનું પણ નથી. હા, પણ જોખમ ખરું, જો ખોવાઈ જાય તો જોખમ રહે, એટલા માટે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. હા, પાઠ નંબર 6 નો છેલ્લો સવાલ છે સાહેબ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. એનો મતલબ એવો છે કે ભારતની અંદર 4 ધામની યાત્રા છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આપણે ગુજરાતની અંદર દ્વારકા છે. હા, દ્વારકા. બરાબર. દક્ષિણની અંદર રામેશ્વરમ છે. આ બાજુ આપણે જગન્નાથ છે. જગન્નાથપુરી. અંદર બદ્રીનાથ છે. બદ્રીનાથ. ઓકે. તો આ 4 ધામની યાત્રાની સાથે સાથે આપણે શેત્રુંજય છે, નર્મદા નદીની પરિક્રમાઓ છે અને ગિરનારની પરિક્રમાઓ છે. આ બધા મુદ્દા એની અંદર આવરી શકાય. 12 જ્યોતિર્લિંગ છે. આ મહત્વની બાબતો આમાં આવરી શકાય. સર, મારી દ્રષ્ટિએ આ સવાલ અત્યારના યુગ પ્રમાણે સવાલ પૂછવાની શક્યતા વધારે લાગે છે. જંગલ વિનાશના મને એવું લાગે છે આ સવાલ સાહેબ આમનામ તમને એક મુદ્દો પૂછ્યો ને તો કલ્પેશ સર તમે પણ આનો જવાબ એક આપી શકો. જંગલ વિનાશના કારણો એક તો શહેરીકરણ, ઔદ્યોગિકરણ. વેરી ગુડ સર. રસ્તાઓ વધુ મોટા બનવાના છે, કારણ કે રેહડી ઘણી વધે, શહેરીકરણ વધે. યસ. બરાબર. એટલે વગર કીધે આપણે શું કે રસ્તા બનાવવા પડે, મકાનો બનાવવા પડે, એટલી જમીન શું થાય નાશ, તો જમીન ક્યાંથી લેવા જાવી? એ તો છે એટલી જ છે, ઉછીને કોઈ લઈ લેવાય, તો જંગલોનું શું કરવું પડે? વેરી ગુડ. તમારો તો બિલકુલ સાહેબ સાચો જવાબ છે. ઓકે સર. શહેરીકરણને કારણે સાહેબે કીધું બહુ પોઈન્ટ નોંધ્યા જેવો છે. ચાલો, ત્યાર પછી મિત્રો વિજ્ઞાનનું જે તમારે પેપર બાકી છે, બરાબર, તો બોર્ડના રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ જે વિડીયો લેક્ચર છે, જેમાં સાગર સર કાછડિયા દ્વારા સરસ મજાનું 1 થી 13 પાઠના સરસ મજાનો ટોપિક વાઇઝ સમજાવેલું છે. હવે ઘણા બાળકો વહેમમાં હોય છે કે માળખા પ્રમાણે મેં 11મો પાઠ વિદ્યુત, કાર્બન સંયોજનનો 4થો પાઠ અમે અથવામાં કાઢશું. મિત્રો, 12મા વાળો તમારી બાજુમાં કોઈ મિત્ર રહેતો હોય ને એને પૂછી લેજો, ઇકોનોમિક્સનું પેપર માળખા પ્રમાણે નહોતું. જે પાઠ છોકરાઓ કર્યો જ નહોતો, અઘરો હતો, એમાંથી જ 2 સવાલ પૂછાણા 5-5 ગુણના એ લોકોને. બરાબર. એટલે ખાસ આવો વેમમાં ન રહેશો તો એ તમને મળી જશે. આ સિવાય જે મિત્રોને પ્રેક્ટિસ કરવી હોય તેવા 90થી પણ વધુ પ્રશ્નપત્રો છે, એ બી તમને મળી જશે. ઓકે. આ સિવાય મિત્રો એકમ કસોટી ખાસ કરીને, બરાબર, તો એકમ કસોટીના આ વર્ષના 5 પેપર જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બર ને ડિસેમ્બર ને જાન્યુઆરી, અને ગત વર્ષના 5 પેપરો તો એ કરી લેશો, લગભગ એમાંથી કવર બધું થઈ જશે. બરાબર. કારણ કે બોર્ડ એકમ કસોટી બોર્ડ કાઢવાળું ગાંધીનગર અને પેપરે બોર્ડ કાઢવાળું ગાંધીનગર. ઓકે. તો બધું ક્યાંથી મળે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી નાખો. બહુ ઇઝી છે. ઘણી વસ્તુ ફ્રીમાં પણ છે. બરાબર. આ બધું એકમ કસોટી ફ્રીમાં છે. મોબાઈલ નંબર નાખીને તમારા પોતાના સેન્ડ ઓટીપી કરો, તમારામાં 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટી મળી જશે તમામ ફ્રીમાં. પેડ કોર્સમાં અત્યાર સુધી
ના જે આપણે વિડીયોઝ મૂકેલા છે એ બધા તમને મળી જશે, મીન્સ કે આ પેપર સેટ ને બધું. અને ખાસ કરીને ધોરણ પ્રમાણે વિડીયો તો જોઈ શકો, પણ પેડ કોર્સમાં તમને બીજી એક વસ્તુ પણ મળશે જે ફ્રીમાં છે. પેડ કોર્સમાં જઈને તમારું ધોરણ 10 સિલેક્શન કરવાનું કર્યું, એમાં જે પહેલો પ્લાન છે સિલેક્શન કરવાનું, તમારે લેવાનું નથી, પૈસા નહીં કપાય, તમે ચિંતા ન કરશો, બરાબર. અને એની અંદર જશો એટલે બે આવશે, ઓવરવ્યૂ અને કન્ટેન્ટ. કન્ટેન્ટ ટીક કરવાનું તમારા વિદ્યાર્થી મિત્રો, એટલે એની અંદર બોર્ડનું આઈએમપી ફ્રી મટીરિયલ મળશે. આઈએમપી ફ્રી મટીરિયલ, સમાજનું પણ તમારે મટીરિયલ જોતું હોય છે રંગીન ચિત્ર સાથેનું તો બી મળી જશે, બરાબર, પેએબલમાં છે. અને બોર્ડના પેપર 2018 થી 2024 સુધીના બી તમને મળી જશે. આ લોકવાળા ન લે કાંઈ નહીં, આપણે ક્યાં પરણીએ, પણ તમે જે ફ્રી છે એ તો મિત્રો મેળવો, બરોબર. તમે બાળકોને ફ્રી આપી રહ્યા છો, સારી વાત કહેવાય. બધાની પરિસ્થિતિ ન હોય, પણ સાહેબ બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બાબત મૂકી છે તો ચોક્કસ એનો લાભ લેજો મિત્રો. કારણ કે એમાં એવું થાય સર, પેએબલમાં ઘણીવાર આપણે રાખવું પડે છે, પેએબલમાં નોમિનલ ચાર્જ હોય છે, કારણ કે આ બધું જ સેટઅપ આપણે ચલાવવું હોય તો એનો ખર્ચ પણ નીકળવો જોઈએ. કોઈને એમ થતું યુટ્યુબમાં બહુ બધું આપે છે, ના ભાઈ ના, યુટ્યુબમાં મનોરંજનમાં જ હોય છે, એજ્યુકેશનમાં કંઈ નથી હોતું, જે છે એ ફેક્ટ કહું છું, બરાબર છે. તો એને ચલાવવા માટે નિભાવ ખર્ચની જરૂર પડે કોઈ પણ વસ્તુને. આપણે વધારેનો તાકાતવાળા બનીએ કાંઈ નહીં, પણ શરીરને ટકાવવા માટે 2 રોટલી કે 3 રોટલી કે 1 ભાખરી કે 2 ભાખરી જે કાંઈ હોય તમારે ખોરાક ખાવો જ પડે. એની જેમ ગાય દૂધ આપે કે ન આપે, તમારે નીર નાખવી જ પડે. એની જેમ આપણે અમુક ટકા આપણે પેએબલ રાખવા પડે, પણ જેને વધારે સારી તૈયારી કરવી હોય તેના માટે બેસ્ટ રહેશે. પારિભાષિક શબ્દો સર, ખનિજ અને બોક્સાઇટ. ઓકે, પારિભાષિક શબ્દોની અંદર આપણે એની વાત કરવાની અને ઉદાહરણ આપવાનું, મતલબ જે વ્યાખ્યા આવડતી હોય તો વ્યાખ્યા લખવાની, ન આવડતી તમને એમ લાગે તો એનો અર્થ સમજાવી શકો. ખનિજ છે તો દાખલા તરીકે જમીનમાંથી આપણને જે સમગુણી બંધારણ ધરાવતા જે પદાર્થો મળી આવે છે, જે ઘણા લાંબા સમય થતી આ પ્રક્રિયા છે, દાખલા તરીકે લોખંડ, તાંબુ, સોનું, આ બધા ખનિજો કહેવાય. એવું ઉદાહરણ તમે લખી શકો. બીજું છે બોક્સાઇટ. બોક્સાઇટ છે એનો અર્થ એવું છે 1821 ની અંદર ફ્રાન્સના લેસબાક સ્થળેથી આ ધાતુ મળી આવી હતી, એટલે એમ નામ સાહેબ બોક્સાઇટ રાખવામાં આવ્યું. ઓકે. ચૂનાના પથ્થરના ઉપયોગો, તો ઉપયોગો શું લખવાના? ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે મુજબ છે, એવું ખાસ લખવાનું મિત્રો. પછી 4 મુદ્દા. ઘણા મિત્રો હોય ને સર, મુદ્દા પાડે ને ત્યારે પહેલો મુદ્દો લખે, પછી જગ્યા છોડે 1 લીટી, પાછી બીજો મુદ્દો 1 લીટી, ત્રીજો 1 લીટી, એમ એવી રીતે લખતા હોય તો એમ લખાય કે સળંગ જ લખાય. જો સાહેબ બહુ સરસ સવાલ તમે મને કર્યો છે. ખરેખર કલ્પેશનના સવાલ છે બહુ તમને સ્પર્શી જાય એવા હોય છે, અને વિદ્યાર્થીને લખવામાં જે અગવડતા પડતી હોય ચોક્કસતાથી સાહેબ સમજે છે, એટલે આ સવાલ પૂછી રહ્યા છે એનો જવાબ આપી દો કે તમે દાખલા તરીકે આ 2 ગુણનો સવાલ લખ્યો તો એમાં તમારે કમ્પ્લીટ લીટી કમ્પ્લીટ લખવાની, એમાં લીટી નથી છોડવાની. પણ હા, એક પ્રશ્ન તમારો પૂરો થયો, દાખલા તરીકે આ ખનિજ અને બોક્સાઇટ વાળો, તો પછી તમે 2 લીટી છોડીને તમે બીજો સવાલ લખી શકો છો. એ સારી વાત લાગશે અને તપાસદારને પણ ગમશે. ઓકે, મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ, પૂર્વનું માન્ચેસ્ટર. હવે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એનો અર્થ એવો થાય છે પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક એવું લખવાનું, પ્લાસ્ટિક ઉદ્યોગ. ઓકે. અને પૂર્વનું માન્ચેસ્ટર જે છે એ અમદાવાદ છે. અહેમદાબાદ. 2 શબ્દ લખો, 2 માર્ક્સ. અરે વાહ, ક્યાં બાત છે. આવો ભાઈ મિત્રો ટ્વિસ્ટ કરીને પૂછી શકે. શણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો હાલમાં સામનો કરી રહ્યો? અગત્યનો સવાલ સાહેબ તમે લાવ્યા છો. શણ ઉદ્યોગ જે છે આપણે ખાસ ધ્યાન રાખજો, ગુજરાત ભૂલમાં ન લખાય છે. ગુજરાતમાં કઈ શણ ઉદ્યોગ નથી, શણ નથી ચાલતું, પરંતુ ખાસ કરીને પશ્ચિમ બંગાળની અંદર આ ઉદ્યોગ એટલા માટે વિકસ્યો છે કે ત્યાં હુગલી નદી સાહેબ લખી નાખ્યું, વેરી ગુડ. હુગલી નદી કિનારે આ ઉદ્યોગ વિકસ્યો છે, અને ખાસ કરીને નદીને કાંપાળ ફળદ્રુપ જમીન એને અનુકૂળ આવે છે, અને તાપમાન પણ એનું ઊંચું જોઈએ છે. એટલે એની સમસ્યા એ છે કે હાલ એની અંદર જે છે એની સામે અનેક વસ્તુઓ આવી ગઈ છે, અને પ્લાસ્ટિક ઉદ્યોગનો પણ ખાસ સાહેબ વિકાસ થવા માંડ્યો છે. એટલે આની સામે પેકિંગ માટેની સમસ્યાઓ અને અનેક એના સામેના ઉપયોગો આવી ગયા છે, એટલે આની વેલ્યુ થોડી ઘટતી જાય છે માંગ. પણ સર ઘણીવાર હુગલી નદી શણ ઉદ્યોગનો નકશામાં પૂછાય છે, તો મેં એક વખત આમ રાઉન્ડ મારતો હતો ને તો બાળકે ગુજરાતમાં બતાવ્યું હતું, ક્યાં પશ્ચિમ બંગાળ, ક્યાં ઉત્તર પૂર્વ બાજુનો ભાગ ને ક્યાં પશ્ચિમ બાજુનો ભાગ. નેગેટિવિટી બહુ મોટી થાય છે, ખ્યાલ રાખજો મિત્રો. આતંકવાદની આર્થિક, સરસ, આર્થિક, સામાજિક અને સામાજિક, યસ, 2 અસરો હોય. આ તમારે 4 મુદ્દા સાહેબ આના લખવાના. આર્થિક અસરો પૂછાય એટલે આર્થિક એટલે નાણાકીય રીતે જે દાખલા તરીકે સડક અને પુલને નુકસાન થાય છે, ઇમારતોને નુકસાન થાય છે, સરકારી મિલકતોને નુકસાન કરે છે. ચલો, સાંપ્રદાયિકતા દૂર કરવાનો ઉપાય લોકો ગમે તે 4, જો દરેકનો અડધો ગુણ હશે સર. ઓકે, 4 ઉપાયના અડધો. મોસ્ટ આઈએમપી સવાલ છે સાહેબ. મોસ્ટ આઈએમપી. ઓકે. સાંપ્રદાયિકતા દૂર કરવાના જે ઉપાયો જે છે 20મા પાઠની અંદર સાહેબ આવે છે, અને એમની અંદર ખાસ કરીને શિક્ષણ એ સાંપ્રદાયિક દૂર કરવાનું મહત્વનું માધ્યમ છે. શિક્ષણ દ્વારા તેમજ જે
ચૂંટણી ધર્મ કોઈ પણ ધર્મને માન્યતા ન આપવી જોઈએ. બધા ધર્મ આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, તો ચૂંટણી સમયે ખાસ કરીને આચાર સંહિતાનો પૂરેપૂરો અમલ કરાવવો જોઈએ અને લોકો સુધી રેડિયો ટીવીના માધ્યમો સુધી આ બિન સાંપ્રદાયિકતા ફેલાય એ માટેનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને સાંપ્રદાયિકતા દૂર થઈ શકે. ભારતમાં સાંસ્કૃતિક વારસામાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? સાંસ્કૃતિક વારસાનો અર્થ બીજો અર્થ છે મિત્રો માનવ સર્જિત વારસો. માનવ સર્જિત એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કૌશલ્ય દ્વારા જે કંઈ પણ સર્જન કર્યું અને મેળવ્યું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. હવે તેમાં ઘણી બધી તમે બાબતો લખી શકો. દાખલા તરીકે તમે માનો કે મંદિરો, મસ્જિદો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, ઓકે, બધી બાબતો. ઓકે, ભારતીય વારસાના જતન. જો મિત્રો તમારા માટે સર આપણે ડીપમાં સમજાવતા જાય છે, બરાબર. ઘણા મિત્રો ખાલી સવાલ જ જોવા માંગતા હોય, પણ એ બાને તમને રિવિઝન બી થઈ જાય, બરાબર. ખાલી સવાલ વાંચો તમારે ઝડપથી થશે, બરાબર, પણ તમારા સારા માટે છે. જતન અને સંરક્ષણ એ આપણી બંધારણીય ફરજો છે. હા સાહેબ, 3 ફરજો એમાં બતાવવામાં આવી છે. આમાં બાળકોને 2 પૂછે, 2 ગુણની અંદર બરોબર છે, 2 લખી શકે. છત્રી, જમરૂખ અને ટપાલી, આ 3 ફરજ છે બંધારણના 51 ક પ્રમાણે. જમરૂખ અને ટપાલી, ઓકે. જ એટલે જંગલો, નદીઓ, તળાવો, પશુ પંખી, જીવ જંતુઓનો અનુકંપા રાખવાની વાત છે. અને જાહેર ટ એટલે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. હિંસાનો ત્યાગ, ઓકે. અને 6 હતી ને એટલે સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનું. ક્યાં બાત છે, 6 જણ ટ. ચાલો, સંગીત રત્નાકર ને સંગીત પારિજાત. હા સાહેબ, એના છે ને એ તમે સવાલ કર્યો, બહુ સરસ છે. પંડિતોના નામ જણાવવાનું છે. પંડિતોના નામ છે. હવે તમે સાહેબ સંગીતના 3 ગ્રંથો છે, એમાંનો એક પૈકી છે રત્નાકર. તમારે યાદ રાખવાનું રત્નાકર એટલે સારંગદેવ લખ્યો. રસાવાળા ખમણ યાદ રાખવાનું. અરે વાહ, રસાવાળા ખમણ. યાર મોઢામાં પાણી ગયું કે હેલા પાણી ગયું કે? યસ, આવી જાય. અરે વાહ, સારંગદેવે લખ્યો છે. ઓકે, હા. પછી સંગીત પારિજાત કીધું છે. હા. હવે સાહેબ બીજો એક તમને કહી દો, મકરંદ નામનો ગ્રંથ આવે, એ પૂછાઈ જાય કદાચ એની સાથે. મકરંદ નામનો ગ્રંથ નારદે લખ્યો. એટલે હું યાદ રાખવાનું, મનાભાઈના રસાવાળા ખમણ. મકરંદ નામનો ગ્રંથ નારદે લખ્યો. મનાભાઈના રસાવાળા ખમણ. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. મકરંદ નામનો ગ્રંથ નારદે લખ્યો. હા હા. રત્નાકર છે સારંગદેવે લખ્યો. ઓકે, થઈ ગયા 2. અને સંગીત પારિજાત નો બલ્લે બલ્લે ઓન્લી અહબલ્લે પારિજાત. અરે કા બાત હે, ન બલા અલા અહબલ્લા બલા મને નહીં આવ્યો. નો બલ્લે બલ્લે ઓન્લી અહબલ્લે સંગીત પારિજાત છે. ક્યાં બાત હે, આ તો બલ્લે બલ્લે થઈ જાય. ચાલો, ભારતના શાસ્ત્રીય નૃત્યોના પ્રકારો જણાવી, તેના ઉદ્ભવ સ્થાનો બી જણાવો. શાસ્ત્રીય નૃત્ય આપણે સહી ગઈકાલે વાત કરી હતી. આપણે આદિદેવ નૃત્ય, નટરાજ. યસ યસ. નૃત્યની અંદર બહુ આગળ પડતું નામ છે એનું. અને નૃત્યની અંદર આપણે વાત કરીએ તો તમિલનાડુ ભરતનાટ્યમ. એનો તમિલનાડુ તાંજોર જિલ્લાનો ઉદ્ભવ થાય છે. આંધ્રપ્રદેશ કુચીપુડી છે, પછી કેરળ કથકલી છે, આ બધા મણિપુરી નૃત્ય, ઓડિસી નૃત્ય, આ બધા સાઉથમાં ખાસ યાદ રાખવું. ભારતમાં આવેલ તીર્થ સ્થાનોનો પરિચય આપો, અથવા ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ લગભગ આવી ગયું સર? આપણે સવાલ આવી, તમે એટલા માટે મૂક્યો છે, બંને પૂછી છે. અથવા આ સવાલ આવી ગયો, પણ ઘણી વાર આમાં અટવાઈ જતા હોય બાળકો. પરિચય સવાલ લીધો છે. ઓકે, એટલે 2 સાથે લીધેલા છે. રાઈટ છે સાહેબ. ચાલો, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે ક્યાં બોલે? સ્વામી વિવેકાનંદે તમને બધાને ખબર છે કે વિશ્વભરની અંદર ડંકો વગાડ્યો હતો કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું એ ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુતાના પાઠો શીખવ્યા છે. વાહ, એટલું જ લખવાનું છે. 2 માર્ક્સ. ક્યાં બાત હે. લુપ્ત થતા વન્યજીવ વિશે. હવે ઘણા બધા એવા પ્રાણીઓ જે છે લુપ્ત થઈ રહ્યા છે. 9મા પાઠની અંદર તમને આ માહિતી મળશે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે આપણા ગુજરાતની અંદર જંગલોમાંથી વાઘ લુપ્ત થઈ ગયો છે. હા છે, વાઘ નથી આપણે. અને બીજું પણ તમને કીધું કે ચોપડી માહિતી સાહેબ નથી આપી. હાથી બીજે જોવા મળે, પણ હાથી આપણા ગુજરાતના જંગલોમાં ક્યાંય જોવા મળે પહેલા હતો, એનો અર્થ એવો થયો. અને ત્રીજી વાત એમ કહી દઉં સાહેબ કે આપણા ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે. બોલો, એટલે ટૂંકમાં તમારે પ્રાણીઓ વિશે થોડું ઘણું લખવાનું છે. ગુલાબી ગરદનવાળી બતક છે, એ પણ લુપ્ત થવાની તૈયારી છે. પછી જળબિલાડી સાહેબ જે વાત કરીએ એમાં લખી શકો તમે. ઓકે, અબરખ વિશે. અબરખ આમ તો જોઈએ તો કાના માત્ર વગરનું છે સાહેબ. હા. અને ભારત નંબર 1 છે એમાં. ઓકે, ઉત્પાદનમાં. હા, અને અબરખમાં વિશાળ જથ્થો ભારતમાંથી મળી આવે છે. મસ્કો વ્હાઇટ નામનું એક અબરખ પણ ભારતમાંથી મળી આવે છે. ઓકે, એનું વિશેષતાવાળું નામ લખવાનું છે. એટલે શું છે, તરત ઓલો નજર જાય. બીજું તમે મિત્રો નામ લખો ને એટલે સર આમ પેન્સિલથી લીટી કરી દેવાની. યસ, તમે એમ લખ્યો અબરખ તો ભારત પ્રથમ, એમ નીચે અંડરલાઈન કરવાની. પ્રથમ નીચે અંડરલાઈન, ભારત પ્રથમ. રહેશે તપાસનાર ઉપર સીધું 4 શબ્દ જોવે મેન. યસ સર. યસ. હવે ઘણા મિત્રોની કમેન્ટ એવી હતી કે બ્લેક પેન વાપરી શકાય કે અત્યાર સુધી વાપરી શકાતી હતી. ભાઈ બ્લેક એક પણ રંગીન વાપરી શકાય નહીં, ઓનલી ને ઓનલી બ્લુ. એનું કારણ છે
તે વારા ઘણી પેન બદલવા થાય સમય પણ બગડે છે એમાં. એ છે. પછી ઉપર તપાસનાર પણ અલગ અલગ કેટેગરીમાં હોય, હા. એ પ્રમાણે થતું હોય. બાયોગેસ વિશે ટૂંક નોંધ લખો. હું તો એમ કહું છું કલ્પેશ સરને પણ આનો જવાબ આવડતો હોય બાયોગેસની અંદર, હું ચોક્કસતાથી કહી શકું, કારણ કે વનસ્પતિ પ્રાણી જે કચરો છે એ બધું Yes, વિઘટન આવે. થાય ને ગેસ ઉત્પન્ન થાય. મિથેન ની ખાસ મિથેન, મેન yes. છે. ઓકે. મેથાણ જિલ્લો, અને મેથાણ ગામડાની પાટણ જિલ્લા. સ્વચ્છતા માટેનો મેન. અરે વાહ, એ મુદ્દો લખી શકાય. હા, ચોક્કસ. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગની માહિતી આપો. રાસાયણિક ખાતરનો મહત્વનો ઉદ્યોગ જે છે મિત્રો ભારતની અંદર વિકસ્યો, એની અંદર આપણે જોઈએ તો વડોદરાની અંદર અને કંડલાની અંદર પણ આ ખાસ કરીને રાસાયણિક ખાતર જે છે વિકસ્યો છે, અને જમીનની અંદરથી જે મળતા જે તત્વો છે એનો ઉપયોગ કરી અને ખાસ કરીને રાસાયણિક ખાતરનો ડીએપી છે, ડાયઅમોનિયમ ફોસ્ફેટ, એનપીકે, નેશનલ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ, મેઇન ત્રણ તત્વો. હા, બરોબર છે. આ બધા ખાતરો જે છે એ રાસાયણિક ખાતરો છે, ઓકે. પણ એનાથી વધુ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી રહી છે. સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? સુતરાઉ કાપડની અંદર જોઈએ તો આપણું અમદાવાદ અને મુંબઈ એ અવ્વલ ઉપર છે, અને સુતરાઉ કાપડની સામે આજે ઘણા બધા કાપડો આવી ગયા, ખાસ કરીને કૃત્રિમ કાપડ. કૃત્રિમ, અને ઓકે. કૃત્રિમ કાપડ છે ટકાઉ છે, હા. ખાસ કરીને એની કરચલી પડતી નથી, એટલે ઇસ્ત્રી કરવાની ખાસ જરૂરિયાત ઓછી રહે હા. છે. એટલા માટે સુતરાઉ કાપડ ઉત્તમ પ્રકારના કપાસની અછત છે. ઓકે, સારા એવા કપાસ હા, સારા કપાસની અછત છે, એટલે આ કેટલીક બાબતો એમાં નોંધી ધ્યાનમાં લેવી. શકાય. ઓકે. નક્સલવાદી આંદોલન. મિત્રો નક્સલવાદી આંદોલન જે છે ખાસ કરીને પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી સાહેબ શરૂ થયો હતો. નક્સલબારીમાં. નક્સલબારી એટલે નક્સલવાદી. 1967 થી, અને માઓ સેતુંગના પ્રેરણા ચીનની અંદરથી લઈ અને ભારતની અંદર આ આંદોલન, આ નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. બોલો, બીજાની પ્રેરણા લઈને અહીંયા ઘરમાં હોળી કરે છે બધા. શું કરવું? માઓ સેતુંગ ચીનની અંદર. જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું? આપ જાણો છો જમ્મુ કાશ્મીરની અંદર આની ઉપરથી ધ કાશ્મીર ફાઇલ્સ એક પિક્ચર બન્યું છે. તો એનામાં તમે જોશો એટલે તમને ખ્યાલ હોય છે, પરીક્ષા પૂરી થાય ને એટલે જોજો તમે આ પંડિતો કઈ રીતે સ્થળાંતર થયા છે. ખાસ કરીને આતંકવાદ બહુ વધી ગયો, અને આતંકવાદને કારણે પોતે કેટલાક પંજાબ જઈને પણ વસ્યા છે, બીજી અલગ અલગ જગ્યાએ જઈને વસ્યા છે. અને 370 ની જે કલમ વાળી વાત છે તમને કદાચ ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રોને પણ, ત્યાં આપણે જમીનને બધું પણ ન લઈ શકતા હતા, એટલે એને ફરી પાછો પોતાના વતન જવા માટેનું પણ ખાસ એવું થયું હતું. એટલે તમે આ ઓકે, લખી શકો. ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ. તો ઓસ્ટ્રેલિયન પ્રજા છે નિષાદ એ પાઠ નંબર 1 ની અંદર આવે છે. જ્યારે આપણે નેગ્રોટીની વાત કરી છે, અને ઓસ્ટ્રેલિયા છે આર્યો એને નિષાદ કહેતા હતા, એટલે એનું નામ નિષાદ રાખ્યું છે. ઓકે. આર્યો તેને નિષાદ કહેતા હતા. એમને પણ ટૂંકું કદ ધરાવતા હતા, અને ચામડીનો વર્ણ પણ આનો કાળો જ હતો. બરોબર. અને અગ્નિ એશિયામાં થઈને આવેલી પ્રજા. ચાલો, પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. કેવી રીતે? કેવી રીતે? તો કે આર્યો ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી હતા. એમની અંદર જોઈએ તો કે સૂર્ય, પવન, વૃક્ષો આ બધાની પૂજા કરતા હતા. એટલે પ્રકૃતિ પ્રેમી એટલા માટે કે પ્રકૃતિની પૂજા કરતા, પશુ, કુદરતી પક્ષી, પ્રાણી, હા, સૂર્ય બધાની પૂજા કરતા. કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવશે? કાંતણ કળાની અંદર આ જે છે, દાખલા તરીકે રૂ હોય, રૂની પૂણી હોય, એને ખેંચવાનો, અને એ પૂણીને ખેંચીને લાંબો તાર તૈયાર કરવાનો, દોરો, અને એકબીજાને વળ ચડાવવાની ક્રિયા એટલે કાતણ. એક લાંબો દોરો તૈયાર કરવાનો, બીજો એનો દોરો સાથે ગાંઠ મારવાની હોય છે એમને, અને દોરો લાંબો દોરો તૈયાર કરવાની ક્રિયા હોય છે. અને ગાંધીજીના સમયમાં આ ખાસ કાતણ ક્રિયા શરૂ થઈ હતી. રેંટિયો ઉદ્યોગ. હા, રેડી. યસ યસ. હડપ્પાના લોકો માટીમાંથી કઈ કઈ સામગ્રી બનાવતા હતા? માટીમાંથી ખાસ કરીને એને જે ભૌમિતિક આકારો બનાવતા હતા, માટીના રમકડાઓ પણ બનાવતા હતા, અને રમકડાઓ પર સુંદર મજાની ડિઝાઇન પણ કરતા હતા. ડિઝાઇન પણ. ક્યાં બાત હે સર. ગોવાના દેવળો વિશે માહિતી આપો. ઓકે સર, છઠ્ઠા પાઠની આ માહિતી છે. ગોવાના દેવળો જે છે એની અંદર જે ફ્રાન્સ સેન્ટ ઝેવિયર્સનું એક પાર્થિવ સાચવીને રાખવામાં આવ્યું છે. આજની કેટલા તારીખમાં. વર્ષો પહેલાની આજની વાત છે. તારીખમાં. પણ હજી સુધી વિકૃત થયું નથી સાહેબ. ક્યાં બાત. ના, બેસાલિકા ઓફ બોમ જીસસ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ એવા દેવળો આવેલા છે. ઓકે. હા હા. ચાલો, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે? પુરાતત્વ એટલે જમીનની અંદરથી કોઈ વસ્તુઓ મળી આવે છે અને એનું નિરીક્ષણ કરે છે. એટલે પુરાતત્વ જે છે આપણે જમીનમાંથી પ્રાચીન અવશેષોનું શોધકામ કરે છે, અને એમાંથી એ બધી આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશેની માહિતી મેળવે છે. ઓકે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? મિત્રો, જૈવ આરક્ષિત ક્ષેત્રની સાહેબે જે વાત કરી તે મુજબ જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ બહુ જૂજ સંખ્યામાં છે. એની અંદર 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર જોઈએ, અને આંતરરાષ્ટ્રીય માપદંડ ધારા ધોરણ પ્રમાણે થાય છે. આપણે ગુજરાતમાં એક જ છે, 2008 ની અંદર કચ્છનું રણ છે ઘુડખર માટે. ઓકે, ઘુડખર. ભારતમાં મેંગેનીઝ કયા કયા રાજ્યોમાંથી ઉપલબ્ધ જો સાહેબ આ સવાલ બાળકો ન આવડે તો મોટા ભાગે મારું એવું માનવું છે, મેંગેનીઝ આવે એટલે એક સૂત્ર છે કે મેં મમ ખાધું. મેં મમ મ એટલે મહારાષ્ટ્ર, મમ એટલે મેં એટલે મેંગેનીઝ, હા,
મ એટલે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ, બરાબર છે. હવે ખાતો તો આપણી રીતે શબ્દ ઉમેરવાનો. હા. પછી ગોવામાં જઈને ઓકી ગયો. ગોવામાં એટલે ગોવા, ઓ એટલે ઓડિશા, ઓડિશા, ઓકી, ક એટલે કર્ણાટક. ક એટલે કર્ણાટક. ક્યાં વાત એટલે છે. તમારા ઘણા બધા રાજ્યો થઈ ગયા આમાં. ઓકે, બે મેં ત્રણ. મમમ ખાધું, ગોવામાં જઈને ઓકી ગયો. વાહ, મમ્મી ખાવ વધારે ખાવ તો એમ થાય ને તો તકલીફ પડે એટલે મિત્રો. આમાં તમારે એ લખી દેવાનું. ઓકે, કોલસાનો ઉપયોગ તો પછી એને બનાવવાનો જ થશે. 4 મુદ્દા લખી જ નાખવાના કોલસાનો ઉપયોગ. કોલસાનો આપને ખબર છે તમને બધાને ખ્યાલ છે કે આ કોલસો જે છે એના અલગ અલગ પ્રકારો પણ છે ને હા. અત્યારે એના અલગ અલગ ઉપયોગો પીટ, પણ છે. લિગ્નાઇટ, બિટુમિન, એન્થ્રેસાઇટ. ચાલો, ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે? તો હમણાં સરે મેં તમને વાત કીધું કરી હતી. વડોદરા, કંડલા છે, કંડલા છે. વલસાડની ઓકે. અંદર. ગુજરાતમાં કાગળ ઉદ્યોગના 4 કેન્દ્રો, અથવા તમારે કેન્દ્રો પણ એટલા માટે યાદ રાખવાનું થાય નકશામાં બી હા, આવી એની અંદર શકે. ખાસ કરીને આપણે વાપી જે છે એ એનું મહત્વનું કેન્દ્ર પણ છે. ઓકે, ચલો, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો અગત્યનો સાહેબ આ તફાવત. આઈએમપી. ચાલો, IMP, મોસ્ટ મોટા આઈએમપી. બળવાખોરીની ગઈકાલે આપણે સાહેબ વાત કરી હતી. એ સ્થાનિક હા. લેવલની સમસ્યા છે સ્થાનિક અને આતંકવાદ એ વૈશ્વિક વૈશ્વિક લેવલની સમસ્યા સમસ્યા છે. છે. ઓકે. આમાં જે તે પ્રદેશનો વિકાસ અવરોધાય છે અને આતંકવાદની અંદર વૈશ્વિક લેવલે રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. ઓકે, એને ધ્યાનમાં રાખીને બીજો સવાલ આવી ગયો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તો તો ખ્યાલ આવી ગયો. આતંકવાદ તમારે લખવાનું છે કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે તે બાબતે. ઓકે, આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? અથવા તો પ્રાકૃતિક વારસામાં એક અંગ તરીકે? બધાને આવડે એવો સર સવાલ છે. નદીની ઉપયોગિતા લખવાની છે કે નદી આપણને કઈ રીતે ઉપયોગી છે. ઉદ્યોગો માટેનું પાણી આપે છે, પીવા માટેનું પાણી, પશુ પક્ષી જીવ જંતુને બધી જ રીતે આપણને નદી ઉપયોગી છે અને જળમાર્ગ પણ પૂરો પાડે છે. ઓકે, ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત. તો મિત્રો સર આપણે બે લગભગ સવાલ આવી ગયા છે. પ્રાકૃતિક અને પ્રકૃતિ એટલે પ્રકૃતિ, પર્યાવરણ, પ એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. અને માનવ શરીર વાત એટલે આમાં વ્યાખ્યા બોલો તો તમને ખ્યાલ હોય તો કે ભાઈ કલા, માનવ શરીર કૌશલ્ય. માનવીય હા કલા કૌશલ્ય દ્વારા એ લખવાનું. પછી એનું ઉદાહરણ આપી દેવાના. સંગીત રત્નાકરનો પરિચય એ તો આવી ગયો સર. તમે ત્રણેય યાદ રાખ્યા હતા ચાવી માટે. ઓકે, કથકલી નૃત્ય. કેરળની અંદરનું કથકલી નૃત્ય છે. કવિ શ્રી વલ્લભ થોળની બધા એના વારસો જાળવી રાખનાર વ્યક્તિઓ છે. ઓકે, કુતુબ મિનાર વિશે વિગતની માહિતી. કુતબુદ્દીન અબકે એને તૈયાર કરાયો હતો, પણ એમાં એવું હતું કે જ્યારે તૈયાર કરાવતો હતો ત્યારે વચ્ચે એનું અવસાન થયું. સાહેબ અવસાન કેવું થયું? ચોપડ નહીં થાય, કોઈ પોલોની ગેમ રમતા હતા, ઘોડેસવાર, yes. અને બરોબર એ પડ્યા અને માથામાં વાગ્યું એટલે Hemorrhage એનું- હા એનું અવસાન થયું. પણ એમનો જમાઈ ઇલ્તુત્મિશે એ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. ઇલ્તુત્મિશ. 13.75 મીટરનો ઘેરાવ છે, ઉપર જતા 2.75 મીટર થાય છે. ઓહો, ક્યાં બાત હે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? તેઓ શું કાર્ય કરે છે? 1882 ની અંદર સાહેબ એની સમિતિની રચના થઈ હતી અને તે ખાસ કરીને પર્યાવરણનું જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. જાઓ મિત્રો, લીટીમાં પાઠમાંથી પણ પૂછી Yes. શકે. બરોબર. ભારતમાં કયા કયા જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર બહારથી આવે તે? ઓકે, તે શિયાળો ગળવા આવે છે. અમદાવાદની અંદર આપણે નળ સરોવર છે. નળ સરોવર તો ખાસ રાજસ્થાનની અંદર કેવલાદેવ ભરતપુર. કેવલાદેવ ભરતપુર. ઓકે, લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો. મિત્રો દક્ષિણ ભારતના રાજ્યો લખી દેખાનું ખાસ. અને નો આવડે તમારે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ બધા. ઓકે, નકશામાં બી ઉપયોગી થશે. ચાલો, તફાવત આપો કુદરતી વાયુ અને ગોબર ગેસ એટલે કે બાયો. હમણાં બાયોગેસની સાહેબ આપણે વાત હા. કરી હતી તે પ્રમાણે એને લખવાનું. અને કુદરતી વાયુ જે છે LPG અને CNG જે છે એ એ કુદરતી વાયુ છે. ઓકે. ખાસ કરીને આનાથી પ્રદૂષણ ઓછું ફેલાય છે, આનાથી બિલકુલ પ્રદૂષણ ફેલાતું નથી. નથી. અને આ નાશ પામે એવો છે ને આ નાશ પામે એવો નથી. મેન વસ્તુ બે છે. 4 મુદ્દા મિત્રો 2 ને 2 લખવાનું થાય. બરોબર, 2 ગુણ છે. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે અને તે ક્યાં ક્યાં આવેલા છે? તો આમ જોઈએ તો કેન્દ્રની સંખ્યા છે ને જહાજ બાંધવાની કીધા 2 બાજુ આવે. આમાં પૂર્વ બાજુનું આવે અને પશ્ચિમ બાજુનું આવે. પશ્ચિમ બાજુની અંદર આપણે જોવા જઈએ તો કંડલાથી મુંબઈ, માર્મગોવા, કોચીન એ બધા આવે. ઓકે, બરોબર, આપણે લખી શકાય. પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? પર્યાવરણ અતિક્રમણ એટલે હું પર્યાવરણનું પ્રદૂષણ, માનવ દ્વારા પર્યાવરણને થતું નુકસાન, જેને કારણે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ થઈ રહ્યું છે અને પર્યાવરણનો જે વિનાશ થઈ રહ્યો છે એ પર્યાવરણ અતિક્રમણ છે. ટૂંકમાં ઓવર. અને અવક્રમણ પણ કહેવાય અતિક્રમણને. અવક્રમણ પણ કહેવાય, અવનયન પણ કહેવાય, અવનતિ પણ કહેવાય. ક્યાં બાત હે. જો આવું પણ શબ્દ ઉલ્લેખ નથી બાળકો. આવું લખી શકે હોશિયાર બાળકોને ટેસ્ટ કરવા માટે. સમાનાર્થી સ્વરૂપે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો. લઘુમતી એટલે સાહેબ એમ કહીએ તો કોઈ પણ જનસંખ્યાના 50% કરતા ઓછી જનસંખ્યાને લઘુમતી કહેવાય છે. એના માટે કલ્યાણ માટે સરકારે ઘણી બધી બંધારણની અંદર જોગવાઈ કરી છે, નોકરી બાબતથી બધી બાબતે. આર્થિક અસર સર આવી ગઈ છે. ચાલો, દ્રવિડ પ્રજા.
દક્ષિણ ભારતની અંદર જે દ્રવિડો જે છે તમને ખબર છે આર્યોના આર્યો. સંપર્ક બાદ એ ધીમે ધીમે દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ ભાષા બોલાય છે એનું કારણ છે. ઓકે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો આવી ગયો. Yes. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે બહુ જોડાયેલો છે. સરસ સવાલ કર્યો સાહેબ તમે આ કાષ્ઠકલા વિશે લખવાનું આમાં. પહેલી લીટી છે કાષ્ઠકલાની. ઓકે કાષ્ઠકલા. બીજો પાઠ. ઓકે લાકડા ભારતની એક કલા તરીકે કાષ્ઠકલા. ઓકે સર આવી જ ગયું છે જો હા. અથવામાં લીધો જ છે આપણે. ઓકે નદી બી આવી જાય આ બી આવી ગયું. ચલો લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું સાહેબ જણાવ્યું. આ ઘણા ત્રીજા પાઠમાં સવાલ ગોતે છે, બીજા પાઠની અંદર છે આ. ચેપ્ટર નંબર 2 છે. ઓકે એની અંદર જે છે એની અંદર દાંતરડીઓ, શારડીઓ એવું બધું બનાવતા હતા. ઓકે એલિફન્ટા મહારાષ્ટ્ર. એલિફન્ટાની ગુફા જે છે એ આપને અજંતા ઇલોરાની એલિફન્ટાની ગુફા જે છે મુંબઈના દરિયા કિનારે આવેલી છે. 7 ગુફાઓ ઓકે છે. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે. તો એકદમ સરળ છે. આ તમે મૌખિક લખી શકો. ઘણા મૌખિક સવાલ પણ બોર્ડવાળા પૂછી શકે છે કે આપણા વારસાને નુકસાન કઈ રીતે કરે. તો તમે જોઈ શકો કે ગમે ત્યાં હોય મૂર્તિ હોય તે નુકસાન પહોંચાડતા હોય, કોઈ આંખ નાકની ઈજા પહોંચાડતા હોય, અથવા તો કોઈ ગમે ત્યાં થૂકતા હોય છે એ રીતે, અને ગમે ત્યાં કચરો ફેંકતા હોય છે અને એ રીતે નુકસાન અને કરે. એમના ઉપર વાક્ય રચના લખતા હોય પાછા. હા એવું બને છે. હા. કરે છે એવું. હા. કોલસો કે ચૂનાના ઓલેથી લખે છે. હા બસ એમ. રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ખાસ કરીને અભયારણ્ય કરતાં વધારે સંરક્ષિત હોય છે, અને આની અંદર ખાસ કરીને હરવા ફરવાની એ બધી અનુમતિ આપવામાં આવતી નથી. ઓકે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે. બહુ સરળ છે, બધાને આવડું છે. કારણ કે ઓલો તો ખૂટી જવાનો છે હા. તો શું કરવાનો હવે. એટલે પરંપરાગત તો ખૂટી જાય. એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો જ આપણે ઉપયોગ કરવો પડશે. ખાસ કરીને અત્યારે તમે જોઈ રહ્યા છો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા. હા લગભગ અત્યારે સોલર પેનલ મોટા ભાગની જગ્યાએ જોવા મળે છે. ચાલો 12મા પાઠની અંદર આ ધાતુમય ખનિજોનું વર્ગીકરણ આપેલું છે. એની અંદર આખો લાલથી તમને જોઈ શકો છો. એની અંદર હલકી ધાતુ, કિંમતી ધાતુ એ બધી અલગ અલગ છે. જો આપણે અગાઉ વાત થઈ ગઈ હતી સરે કીધું એ પ્રમાણે હુગલી નદીવાળું પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરમાં શણના પગ લૂછણિયા, સુતળી, કંતાન, કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો. આવું શા માટે. આ બોર્ડમાં પૂછાયું કે ગયા વર્ષે સાહેબ પૂછાયું. ગયા વર્ષે પૂછાણો છે જોવો હા. 2024માં. આ બધા અટવાઈ જાય આમાં ઘણી વાર કે આવું કઈ રીતે. તમારે અહીં પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ શા માટે વિકસ્યો છે એ જ તમારા લખવાનું. મગજમાં. ઓકે સરસ. ખાલી ટ્વિસ્ટ કર્યો છે સવાલ. સિમેન્ટ બનાવવા માટે કયા કયા કાચા માલની જરૂર પડે. એકદમ સહેલું છે ભાઈ. સિમેન્ટ બનાવવા માટે ખાસ કરીને જોઈએ તો ચૂનાના પથ્થર, પથ્થરનો ઓકે. ઉપયોગ થાય છે. આ ઉપરાંત ચીરોડી છે, બરોબર છે ને, કોલસાનો ઉપયોગ કરવો પડે કારણ કે ગરમ કરવા માટે બધાની જરૂર ઓકે. પડે. આતંકવાદની આર્થિક અસરો આવી ગઈ. એવી રીતે કઈ અસરો આવી ગઈ. સામાજિક અસરો પણ આવી સમાજને ગઈ. નુકસાન, સમાજનું વિઘટન થતું હોય. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો તો દ્રવિડો તમે કીધું સર. પછી આર્યોની આપણે સાહેબ વાત કરી, પ્રકૃતિ પ્રેમી હતા એ બાબત. હા, ઓકે. આનું આર્યોનું બીજું નામ સાહેબ નોર્ડિક પણ છે. ચોપડીમાં આપેલું જ છે નોર્ડિક કૌંસમાં. નોર્ડિક. હા નોર્ડિક પ્રજાનો પરિચય આપો તો પણ આ જ આપવા. ઓકે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે. એકદમ સહેલું છે. સિંહ છે, બળદ છે, હાથી છે, ઘોડો છે. ઓકે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો. ભવાઈ. ભવાઈ અસાઈડ અને ઠાકર. સાહેબે લખેલું જ છે કૌંસમાં ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. અસાઈડ ઠાકર. વેરી ગુડ સાહેબ. અસાઈડ હા. ઠાકર એમના 3 દીકરા સાથે આ શરૂઆત કરી હતી. બરોબર બહુ મોટી સ્ટોરી છે. સાહેબને બહુ knowledge છે હો. આપણે એમ કે સાહેબ એક વિષય પણ અનેક વિષયની અંદર એ ઓલરાઉન્ડર છે સાહેબ. ના ભાઈ મિત્રો આ બધા તમારા જેવા શિક્ષક મિત્રો અમારી સાથે જોડાય એટલે કંઈક ને કંઈક શીખવા તો બાળકો મળતો હોય છે. નોલેજનો લાભ લેતા રહેજો તમે. ચાલો ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો અથવા તો ઐતિહાસિક સ્મારકોનું સમારકામ ગુફા કરતી નંબર વખતે 16 ની અંદર આ આવેલું છે. ઈલોરાની અંદર ગુફા નંબર 16 ની અંદર ભગવાન શિવનું મંદિર બનાવેલું છે. ઓકે. એક જ પથ્થરથી કંડરાવવામાં આવેલું છે. ક્યાં બાત હે. યસ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. નુકસાન ન થાય, મૂળ ઓરિજિનાલિટી હોય, અસલિયતી જળવાઈ રહેવું જોઈએ, એને નુકસાન ન થવું જોઈએ. કલર કામ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. નિષ્ણાંતોની મદદથી કામ લેવું જોઈએ. ઓકે અભયારણ્ય એટલે હવે એટલે નીડર રીતે પ્રાણી જ્યાં મુક્ત રીતે હરી ફરી શકે તેવો મુક્ત વિસ્તારની અનુમતિ લઈને હરવા ફરવાની છૂટ હોય. ઓકે ગીર અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બી છે હે ને સર. Yes. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. 12મા પાઠનો પહેલો જ પ્રસ્તાવનાની અંદર આપેલું છે આ ખનિજ યુગ. શા માટે? કારણ કે આ ખનિજ યુગ છે, સાથે અણુયુગ પણ છે. પહેલા પાષાણ યુગ હતો, પછી તામ્ર યુગ, કાંસ્ય યુગ ને લોહ યુગ. ઓકે તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. તો આમ ગણે તો ઉપયોગમાં તાંબા અને જસત ભેગું કરો એટલે પિત્તળ બને. તાજપી. તાજપી. તાંબા સાથે કલાયું મેરે તો તા ક કા કાંસુ બને. કાંસુ. તાજપી અને તા ક કા. ઓકે એ લખી શકાય મિત્રો. Yes. ઉદ્યોગોનું શું મહત્વ છે.
ઉદ્યોગોને કારણે ઘણા બધા લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. કૃષિ ક્ષેત્રનો જે માલ સામાન છે એ ઉદ્યોગોમાં જ તૈયાર થઈ છે એટલે દેશની કરોડરજ્જુ સમાન પણ થઈ ગયું છે હવે. ઔદ્યોગિક પ્રદૂષણો. પ્રદૂષણની અંદર જોઈએ તો હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ ઉદ્યોગોને કારણે સાહેબ થઈ રહ્યું છે. એટલે એમાં હવાનું પ્રદૂષણ અને ઉદ્યોગોને કારણે ઘોંઘાટનું પ્રદૂષણ પણ થઈ રહ્યું છે. એટલે આ 4 પ્રદૂષણ લખી શકાય. ઓકે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? 20મા પાઠની અંદર સાહેબ આ માહિતી આપેલી છે અને કલમ નંબર આમ કે ને અનુસૂચિત જાતિ એટલે બંધારણમાં 341 કલમ આવે અને અનુસૂચિત જનજાતિ 342 કલમ આવે. એની ચોક્કસ વ્યાખ્યાઓ આપવામાં નથી આવી પણ બંધારણની અંદર સ્પષ્ટ એની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, તો આવી ગયો સર નીચેનો સવાલ. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ કોને અહીં કહેવામાં? હું જે બોલ્યો ને એ આવી ગયું છે. ઓકે, ચાલો. નેગ્રીટો હબ્સી આ પણ આવી ગયું છે. પાટણના પટોળા આવી ગયું છે. માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, વિધાન સમજાવો. કોણાર્કનું સૂર્ય મંદિર, પ્રાચીન સમય તીર્થભૂમિ, જંગલ વિનાશના કારણો. ઓકે, એક જ મિનિટ સર. ચાલો, તો મિત્રો એ સેક્શન બીના મોસ્ટ આઈએમપી બધા સવાલો આવી ગયા છે. બરાબર, આપણે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમે જોઈન્ટ થઈ શકશો આ નંબર ઉપરથી. બરાબર, 99934545. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, જે તમને 11-12ની અંદર પણ ઉપયોગી થશે અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી કરીને અમને વિભાગ બીની આઈએમપી મળી શકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી અને ડીની માહિતી સાથે જોઈ લઈશું. બરાબર, કારણ કે એમાં મોટા સવાલ ફિક્સ જ હોય છે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.